અને હું એક ખેડૂતનું દીકરી છું, તો એક ખેડૂતનું જ ઉદાહરણ આપી સમજાવું કે આપણા જે બાપ દાદાઓ હતા, વડીલો, તે બળદ વડે ખેતી કરતા અને એ બળદ જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેઓ તેને વેચતા નહીં, પરંતુ તેમનું ગઢ પણ પાળતા અને પોતાના આંગણામાં જ એમના પ્રાણ જતા. બરોબર ને? વડીલોને ખબર હશે. તો કહેવાનો મતલબ કે જે અભણ માતા પિતા હતા એ બળદનું પણ ગઢ પણ પાળતા, અને આજકાલના ભણેલા છોકરાઓ આજકાલના સમયમાં પોતાના જ ઘરડા મા બાપનું ગઢ પણ પાળી શકતા નથી. તો શરમ આવી જોઈએ, ધૂળ પડી એના જીવનમાં. અને હા, મારું તો માનવું એવું જ છે કે કોઈ કુંવારો દીકરો મા બાપને ક્યારેય જાકારો આપતો જ નથી. તમે જ કહો, ક્યારેય સાંભળ્યું છે કે લગ્ન પહેલા કોઈ દીકરાએ પોતાના મા બાપને દૂર ગયા, જુદા જાકારો આપ્યો? તો લગ્ન પછી જ કેમ જાકારો આપે છે? કોઈ કહેશો કે આમાં વાક કોનો? બધા સમજી ગયા લાગે છે, પરંતુ હું એના માટે દરેક દીકરીના માતા પિતાને વિનંતી કરીશ કે તમે દીકરીને એવાથી સંસ્કાર આપજો કે તે જ્યારે સાસરે જાય તે સાસુ સસરાને પોતાના માતા પિતા માની અને સેવા કરે. અને હા, સાસુઓને પણ વિનંતી કરું છું કે આવનારી વહુને વહુ જેમ નહીં, પરંતુ એક દીકરી કરતા પણ વિશેષ રાખે તો તમને પણ વિશેષ રાખશે. અને હા, વહુઓને પણ વિનંતી કરું છું કે સાસુમાને જન્મ આપનારી માતાની જેમ જ રાખે તો ક્યારેય જુદા થવાનો વારો નહીં આવે.